નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા આજે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા। આ પહેલા તેમના નામાંકન પત્ર ભરવા યોજાયેલી રેલીમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને નામાંકન ભરવાની તારીખ પણ આપી દેવામાં આવી છે। એવા સમયે આજે ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધન અને આપના ઉમેદવાર ચૈતર વસાવા ભરૂચ ખાતે તેમનું નામાંકન ભરવા જઈ રહ્યા હતા, જેમાં માનવ મહેરામણ ઉભરાયું હતું। જ્યાં નજર કરો ત્યાં આપના પીળા ઝંડા અને લોકોની ભીડ જોવા મળી હતી। આ સાથે ભરૂચના રસ્તાઓ એક જ ચાલે ચૈતરભાઈ ચાલેના નારાથી ગુંજી ઉઠ્યા હતા। આ સમયે ચૈતર વસાવાની સાથે પંજાબના સીએમ ભગવંત માન અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ તથા આપના નેતાઓ અને કાર્યકરો પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા। મનસુખ દાદાને 30 વર્ષ આપણે આપ્યા છે, પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું। એ ધારતા તો બધું કરતા, પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા, પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા। ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે। આ વખતે તમારી સામે યુવાન, નીડર, પ્રમાણિક, ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે। એક તક અમને આપો અને જોઈ લો, આવનાર દિવસોમાં ભરૂચને અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું। અંકલેશ્વરથી નેત્રંગ સુધી 4 લેન હાઈવે બને એના માટે પણ અમે લડવાના છે। ત્યારે આપણી વચ્ચે તમામ પ્રદેશના પ્રમુખો હાજર છે, પંજાબના મુખ્યમંત્રી હાજર છે। ત્યારે તમે જે બધા અમારું આમંત્રણને માન આપીને આવ્યા છો, ત્યારે આવી જ રીતના બધાએ લાગી જવાનું છે। વિસ્તાર ખૂબ મોટો છે, મોટા મોટા નેતાઓ, વર્ષોથી સરકારો, એમની સામે આપણે લડવાની છે। ત્યારે બધા જ તમે ચૈતર વસાવા બનીને ઉતરજો, બધા જ તમે અરવિંદ કેજરીવાલ બનીને ઉતરજો, બધા જ તમે રાહુલ ગાંધી બનીને ઉતરજો, બધા જ તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે। કેમેરામેન કિરણ પરમાર સાથે નિકુંજ રોહિત, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ।